સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી રૂપ બોધ જળ ભારે નમ્યા સંસાર સાગર માં મુમુક્ષુ ક્ષિપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા રચતા જીવન મુક્તાલતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરનમે દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કાંઈ નહીં ગમે. એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પુરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વ્યાખ્યાન સર 2 ચોથી નોંધમાં આપણે 18મો બોલ આવેલા કે સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે. ધર્મ કયો સાચો? જૈનનો, વૈષ્ણવનો, બૌદ્ધનો, મુસલમાનનો, ક્રિશ્ચનનો. જૈનમાં પાછો શ્વેતાંબરનો, દિગંબરનો, સ્થાનકવાસી, દેરાવાસીનો. કોનો સાચો? કૃપાલદેવ કહે છે સનાતન ધર્મ હતો, છે ને હશે. સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે. વિભાવમાંથી સ્વભાવમાં આવવું એનું નામ ધર્મ. કટીલા ટપકા આ તો બધી સામાજિક વ્યવસ્થા માટે ના નથી, એકાંતે નિષેધ નથી. મૂળ ધર્મ, બરફનો મૂળ ધર્મ ઠંડુ, અગ્નિનો મૂળ ધર્મ ગરમ લાગે, એમ આત્માનો મૂળ ધર્મ શાંત થઈ જાવ. વિભાવમાંથી સ્વભાવમાં આવે એનું નામ ધર્મ. એટલે કૃપાલદેવે જૂઠાભાઈને લખ્યું 37મા પત્રમાં કે જગતના બધા દર્શન સંબંધી ખ્યાલ ભૂલી જાજો. કેમ કે પહેલાં એ સ્વામિનારાયણ ધર્મ માનતા હતા જ્યારે કૃપાલદેવ નહોતા મળ્યા ત્યારે. પછી કોઈએ કહ્યું કે આપણા ધર્મમાં કંઈ ઓછું નથી. જન્મે તો સ્થાનકવાસી જૈન અને મોટાભાઈ તો સંઘના પતિ મહાજન. એટલે મહારાજ માસતી આગળ લઈ જાય કે આપણે જૈન ધર્મમાં ઘણું છે બધું. એટલે સ્વામિનારાયણમાંથી પડખું બદલાવીને સ્થાનકવાસી સંપ્રદાયમાં આવ્યા. પણ જૂઠાભાઈ તો વૈરાગી જીવ, કે મજા આવે નહીં, આનંદ ના આવે આત્માનો. એમાં કૃપાલદેવનો ભેટો થયો. એટલે સંપ્રદાયમાં જવા માંડ્યા હતા પહેલાં જબરજસ્તી. એના પહેલાં સ્વામિનારાયણમાં મિત્રને લીધે જતા હતા જબરજસ્તી, મુનિમને એમાં ઓળખાણને લીધે. એ કૃપાલદેવના પરિચયથી પછી ખબર પડી કે સાચો ધર્મ તો આ જ છે. ઘરના બધા હજી અપાસર લઈ જાય મહારાજ માસતીજી પાસે સંપ્રદાયમાં, શાસ્ત્રની વાત કરે મોટી મોટી. એટલે જૂઠાભાઈને કૃપાલદેવ લખે છે કે જગતના બધા દર્શનની માન્યતા ભૂલી જાઓ અને જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાઓ. તો જૈનનું ભૂલી જવાનું તો પછી આત્મા મોક્ષ. જૈન સંબંધી ખ્યાલ ભૂલી જવાના. કયા ખ્યાલ? સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર, શ્વેતાંબર, અમારું ચોથનું પ્રતિક્રમણ, અમારું પાંચમાનું પ્રતિક્રમણ, આ બધું આ જૈન ધર્મનો ભાગ જ નથી કાંઈ. ચોથવાળો આગ્રહ કરે છે કે હું ચોથે પ્રતિક્રમણ કરીશ, પાંચમવાળો આગ્રહ કરે કે હું પાંચમે પ્રતિક્રમણ કરીશ. એટલે કૃપાલદેવ લખ્યું છે બંને પક્ષવાળા મિથ્યાત્વી છે. તો ક્યારે કરવાનું પ્રતિક્રમણ? હમણાં જ ખબર પડી કે આ ગુનો છે, આજ ચોથ ને આજ પાંચમ, આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. આ પ્રતિક્રમણ એ ચોથ ન હોય ને પાંચમે ન હોય ને નોમ હોય તો એને સંકિતને કેવળ જ્ઞાનથી મોક્ષે વયો જાય, અને ઓલો ચોથ ને પાંચમવાળો ખેંચા ખેંચીમાં જ રહી જાય. એટલે બંને પક્ષ જે એક વસ્તુનો આગ્રહ કરે છે એ બંને પક્ષો મિથ્યાત્વી જ છે. અને આખો સંઘાડો ક્યારે મોક્ષે જવાનો જ નથી. એટલે બધા મૂર્તિ પૂજક કે બધા સ્થાનકવાસી કે બધા દિગંબરો, બધા એક દોરો ન ઉડે તો જ્ઞાન થઈ જાય. તો દોરો તો નથી અડતો. કૃપાલદેવ કે બસ સાધન બાર આનંદ કયો. કૃપાલદેવે તો ઉત્તરસંડા વન ક્ષેત્રે અને કાવીઠામાંય વાંદરા, કપડાં તો કંઈ પહેરે ન હોય, એકલો હોય, ઠેકડા મારતો હોય.
વનમાં જંગલમાં રહેતો હોય એટલે કહે છે વાંદરા સામું જોઈને, વનવાસી છો, એકલ વિહારી છો, અપરિગ્રહી છો. વાંદરા આગળ ક્યાં કાંઈ ગાડી લાડી વાડી હોય, રખડ્યા કરતો હોય. એકલ વિહારી છો, અપરિગ્રહી છો, વનવાસી છો, હજી વાર છે મોક્ષ. નગ્ન છો તોય વાર છે. એટલે કોણ? વાંદરો નહીં, દિગંબર મુનિ. કે દેહાધ્યાસ ગયો, દેહાધ્યાસ જાય અને કદાચ ધોતિયું પહેર્યું હોય તો જ્ઞાન ન થાય. શરીરનો ક્યાં ગુણ જ છે જ્ઞાન? જ્ઞાન તો આત્માનો ગુણ છે, શરીરનો સ્વભાવ જ્ઞાન નથી, આત્માનો સ્વભાવ છે. એટલે શાંત થવું આ સાચો ધર્મ. કે જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાજો. જૈનનું મૂળ સિદ્ધાંત ભૂલવાની વાત નથી કરી. એટલે પછી આગળ કહે છે તો અમારો ધર્મ કયો? તો કે તમારા બધા અવર્ણવાદ બોલે છે. તો કે અમારે વિચિત્ર જગતને કંઈ લાગે વળગે જ નથી કાંઈ, ભલે ને બોલતા. તો કે તમારો ધર્મ કયો? પછી કોઈ પૂછે તો એટલે કોપોદો એમ જ લખે છે સાહેબ કે અમારો ધર્મ જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, આ અમારો ધર્મ છે. રાગ વયો જાય તો વિતરાગ થઈ જાય ને. રાગ ન હોય એટલે દ્વેષે ન હોય, દ્વેષ ન હોય કદાચ તો રાગ તો હોય જ. આપણે આપણા છોકરાઓ ઉપર કે નજીકના સગાઓ ઉપર દ્વેષ ન હોય, કંઈ દુશ્મની નથી, રાગ તો હોય જ ને. પણ રાગ ન હોય તો, રાગ ન હોય તો દ્વેષે ન હોય. એટલે રાગ નથી ત્યાં દ્વેષ નથી, આ અખંડ સિદ્ધાંત છે. ગોપાલદેવે કહ્યું શિક્ષાપાઠ 44 રાગનો પાઠ લખ્યો છે ગોપાલદેવે, અડધા પાનાનો પોણા પાનાનો. એમાં લખ્યું છે કે રાગ નથી ત્યાં દ્વેષ નથી, અખંડ સિદ્ધાંત છે. એટલે વિત દ્વેષ ભગવાન ન કયા, વિત રાગ ભગવાન કયા. દ્વેષ વગરના તો ઘણા હોય, ભોળા ભોળા જીવો હોય કે આપણે કહીએ ને ભગવાનનો માણસ છે, ભોળો માણસ છે, આ ભાઈ બહુ ભોળા છે, આ બેન બહુ ભોળા છે. એ દ્વેષ ન હોય એને, પણ રાગ તો હોય જ પાછો. ઘણીવાર અક્કલ ઓછી હોય એટલે ભોટ હોય. એટલે કોપદો લખ્યું છે કે વિચક્ષણપણાથી આજનો દિવસ જો સરળપણે જાય તો મોક્ષનું કારણ થાય, નહીં તો રખડપટ્ટી થાય. એટલે ભોળા બાળા માણસ હોય ને પૂર્ણ બાંધે, બધા કરે કરે, બધા જાત્રે જાય તો જાત્રાએ જાય એટલે પૂર્ણ બંધાય, દેવલોકમાં જાય, પછી પછી પાછો માણસ થાય, ગધેડો થાય. પછી વધારેમાં વધારે દેવ ગતિમાંથી પછીની ગતિ કઈ હોય? તિર્યંચની. માણસ ઓછા થાય, દેવ મરે ને આયુષ પૂરું થઈ જાય એટલે લગભગ બધા તિર્યંચમાં જ જાય. એમાં ઘણા દેવને તો સમ્યક દર્શન ન હોય અને પૂર્વ પુણ્યને હિસાબે હઠયોગી હોય, તપસ્વી હોય, આડેધડ લાંઘણ કર્યા કરતા હોય એટલે ક્રિયાનું ફળ તો મળે છે. ઘણા એમ કે આ મારું 8મું માસ ખમણ છે, ઘણા એમ કે મારો આ 15મો વર્ષી તપ છે. તો ના નથી, પણ જો છૂટો મટ ન કરતો હોય. ઘણા એમ કે મને આંબેલનું બહુ ફાવી ગયું છે, અમારી 13મી હોળી છે. અરે ખાવાનું ન ફાવે એને માટે આંબેલ હતી, એટલે હવે મને બહુ ફાવી ગયું છે. કોઈ પુણ્ય તો બહુ બંધાય, કેમ કે ભગવાનનું નામ લે જ ને. દેરાસરમાં જાય છે, જીનેશ્વરના દર્શન કરે છે, દેવલોકમાં જાય, પછી પુણ્ય કરે અમરાપુર પામે. છૂટવાનું કારણ ન થાય એટલે એ છૂટવા માટે કરતો જ નહોતો, એ ફાવી જાય એને માટે કરતો હતો આંબેલ. એ મને બહુ ફાવી ગયું છે, સંપ્રદાય ટકાવવા માટે કરતો હતો. આજે તમારો ઉપવાસ કેમ છે? પર્યુષણનો છેલ્લો દિવસ છે એટલે પર્યુષણ માટે ઉપવાસ કરવાનો છે કે આત્મા માટે ઉપવાસ કરવાનો છે? એટલે વ્યક્ત કે અવ્યક્તપણે સંપ્રદાયને ટકાવી રાખવો છે એને. પણ એ પછી માનો કે જૈનમાં જન્મ્યો, સ્થાનકવાસીમાં, દેરાવાસીમાં જન્મ્યો તો મોપતિ પહેરત? તો ન પહેરત. સ્થાનકવાસીમાં જન્મ્યો એટલે પહેરવા માંડ્યો ને. કે હું પ્રતિમાન નહીં પૂજું. એ કોઈ આચાર્યને પૂછીએ આપણે કે તમે સ્થાનકવાસીને બદલે, દેરાવાસીને બદલે, દિગંબરને બદલે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોત તો શું કરત? તો નવકાર મંત્ર બોલત? એટલે કુપોદે કહ્યું જે કુળમાં એ જન્મે એ એનો ધર્મ, બાપ દાદાનો. એટલે પ્રભુથી સાદી રીતે સમજાવતા કે બાપ દાદાને કૂવામાં પર ડૂબીને મરી જવાય? ખબર પડી કે ભૂલ છે. બાપ દાદાએ ઝાડ વાવેલું હાઈ ક્લાસ ધતુરાનું, પણ ફૂલ નહોતો ઉગ્યા. દાદા તો ગુજરી ગયા, પણ દાદાને જુવાન છોકરો પરણી ગયેલો એટલે એને છોકરો થયો. એ તો મોટો રમતા શીખ્યો બગીચામાં, ધતુરાનું ફૂલ આવ્યું, હવે એને સૂંઘે તો ગાંડો થઈ જાય કે નહીં? એટલે પ્રભુથી કીધું શું કરવું જોઈએ? ઝાડનું કાપી નાખવાનું નહીં, મૂળિયા સાથે કાપી નાખવાનું, એટલે ફરી વાર ઉગે જ નહીં. કે આ ધર્મ છે સાચો. એટલે આ સનાતન ધર્મ છે કે વિભાવમાંથી સ્વભાવમાં આવે. એટલે કુપોલદો કહે છે અમારે ને વિચિત્ર જગતને કંઈ લાગે વળગે નથી, જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ અમારો ધર્મ છે. કે અને આ થઈ જશે એટલે વિતરાગ થઈ ગયા એટલે સદાને માટે કીર્તિ અપકીર્તિથી અમે છૂટા.
પછી અમારા વાંકા બોલે કે અમારા વખાણ કરે, અમારો શું સંબંધ છે? આ ધર્મ. આપણે મંદિરમાં જતા હોય, પાલિતાણા ચડીએ, સમજ શિખર કરીએ, આંબેલ કરીએ કે પૂજા કરીએ નવપદની કે લોગસ બોલીએ, ત્યારે આ ભાવ હોય કરતો હોય કરીએ આપણે. એટલે શું કરે છે? સમજામણ ઉપકરશો એટલે ક્રિયા ફળતી નથી. આટલા વર્ષથી ક્યાં એક જ વખત નવકાર બોલે, એક જ વખત જીનેશ્વરના દર્શન કરે. આવે છે ને સ્તવનમાં, પાલિતાણાના કાંકરે કાંકરે સિદ્ધ અનંતા સીજ્યા. એટલે પાલિતાણાના એક કાંકરે અનંત જીવો સિદ્ધ ગયા છે. આપણે કાંકરા ઉપર ચાલીએ, પગે ખાલી લાગીએ તો આપણે સંકેત ન થઈ જાય? તો કેટલી વાર થાકી ગયો પાલિતાણા ચડીને? ડોળીવાળા 3 વાર ચડે છે, કેમ નથી થતું? સમજાવણ ઉપકરશો. એટલે આપણો ધર્મ કયો છે? જે કુળમાં આપણે જન્મીએ એ ધર્મ છે આપણો બાપદાદાનો. પણ છોકરી સાસરે જાય તો સાસરાવાળાનો ધર્મ, કે પોતે માથા ભારે હોય તો સાસરાનો પક્ષ, એ સસુર પક્ષનો ધર્મ બદલાવી નાખે ને પોતાનો ધર્મ ત્યાં થાપે. છેલ્લે તો પછી પોતાનું જ આવ્યું ને, એ સાસરાનું આવ્યું એટલે એને વરનું જ આવ્યું ને, અને કાં પોતાનું ત્યાં થાપ્યું એને, એટલે પોતાનો ખ્યાલ થાપ્યો બને. એટલે ઉલમાંથી ચૂલમાં જ પડ્યો ને. પડખા બદલાવ્યા કરે છે ઊંઘમાં જ. આંખ ખોલીને પડખા બદલાવતો નથી. જે રીતે આંખ ખોલીને પડખા બદલાવશે પછી રસ્તે ચડશે. નરસિંહ મહેતા આ જ વાત કરે છે કે અનંતકાલથી દોડ્યો, મંજિલ આવીને નક્કી ખોટે રસ્તે દોડ્યો હોય. એ ધર્મ કરે જ છે, ધર્મ હાથમાં ન આવ્યો, નક્કી ભૂલ્યો. એ તો ઉભરાય છે તો બધા દેરાસર તીર્થસ્થળ બધા પર્યુષણમાં, દિવાળીમાં, મોટા દિવસોમાં. એટલે આનંદજી મહારાજ ગોપાલદેવે વખાણ કર્યા છે. 24 ભગવાનના તીર્થંકરના સ્તવન છે. આનંદન 24 કહીએ ને આપણે, એટલે 22 એણે લખ્યા છે, 23, 24 પછી બીજાએ પૂર્તિ કરી છે. મૂળ આનંદજી ભગવાનના સ્તવન 23મીનું 24મી મળ્યું નથી, પણ આનંદગન 24 કહેવાય તો પણ એણે લખ્યું છે. આ ધર્મ કરતો સહુ જગ ફીરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રયા પછી, કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. આ ધર્મ છે. જાત્રા કરીને એ કર્મ બાંધતો હોય, દેરાસરમાં આવીને સંપ્રદાય ટકાવી રાખતો હોય દ્રઢ. તો જીનેશ્વરનું ચરણ ગ્રહ્યા પછી એણે ધર્મ કર્યો કે કર્મ કર્યો? તો છૂટે કેવી રીતે? તો ભગવાન મહાવીરે આવું કહ્યું જ નથી કાંઈ. અને ભગવાન મહાવીરના વખતમાં હતા જ ક્યાં શ્વેતાંબર દિગંબર? જેને શક્તિ હોય એ દિગંબર નગ્ન થઈ જાય, સંગણ સારું હોય તો. સંગણ નબળું છે તો આત્મા ન થાય તો થાય, કપડાનો ટુકડો લપેટી નાખે તો સમકીત અટકી ન જાય કાંઈ. જો કપડાથી સમકીત અટકી જાગતું હોય તો ભરત ચક્રવર્તીના અરેસા ભૂનમાં કેવળજ્ઞાન કેમ થાય? ઘરેણા છે, મુગટ છે, પિતાંબર છે, તો કેવળજ્ઞાન ઘૂસી ગયું ને પહેરેલા કપડે. એના કરતાં આગળ મરુ માતા હાથીને અંબડીએ ઘૂસી ગયું ને કેવળજ્ઞાન. એને શરમ ન આવી કે આ રાજમાતાના પોશાકમાં છે, ઘરેણા છે બધા, સાચા હીરાના બધા. એટલે સંપ્રદાયવાળાને શરમ આવે છે કે દોરો હોય તો જ્ઞાન ન થાય. કેવળ જ્ઞાનને શરમ નથી આવતી. મરુ માતાના રાજ દરબારના પોશાકમાં હાથીની અંબાડી પર ઘૂસી ગયું અંદર અને મોક્ષ મોકલી દીધા. ગળે આ રગે રગમાં ઝેર હોય, ધર્મ કેવી રીતે થાય? વિતરાગનો ધર્મ આરેધો જ નથી હજી. અને જે પોતે માને છે કે આ જૈન ધર્મ છે, જૈન ધર્મનો ભાગ જ નથી. આપણે જેને માનીએ છીએ ને કે આ જૈન ધર્મ અત્યારે જે બહારથી, આ જૈન ધર્મનો ભાગ જ નથી. આ એટલે ફળે કેવી રીતે? 5, 10, 15, 30 વર્ષથી દેરાસરમાં જતો હોય, તીર્થયાત્રા કરતો હોય, મંદિરમાં આવતો હોય, કંઈ દેખાતું તો છે ને, દિવસે દિવસે બગડતો જાય છે જીવ. એ નક્કી ધર્મમાં નથી ને. પોતે જ પોતાનો પરીક્ષક છે, એક્ઝામિનર છે. કોને પૂછવા જવું પડે કે હું હવે શ્રાવક થઈ ગયો છે કે નહીં? એના ખાય શું, એ પીવે છે શું, એ કમાય છે કેવી રીતે? તો ક્યાં 24માંથી ક્યાં તીર્થંકર ભગવાન એ પ્રાર્થના સ્વીકારશે? પછી વચમાં બાવા મળી જાય એ સ્વીકારે કે હા તમે શ્રાવકજી છો, તમે પુણ્યની મંદિર પુણ્યવાળા છો, આગળ આવો. પ્રભુશ્રીજી કહેતા, પ્રભુશ્રી સાધુ જ હતા જૈનના. જૈસે કો મિલા તૈસા, તૈસે કો મિલા તાય, તીનો મિલ કે પપુડી બજાય. પછી એવું થાય તમે તો મહાપુણ્યના ધણી છો કે શ્રાવક. આ હા પુણ્યની મંદિર પુણ્ય પધારો, લાભ લ્યો. પેલો લાભ લે, અનિત્યના પૈસા આપે, ત્યાં 3 ને 4 માળા કરાવે, તકતી મુકાવે. આ ધર્મ હોય ક્યારે? તો બધા પૈસાવાળા પહેલાં મોક્ષે વેચે ને. સીધું વ્યવહારમાં બધાને સમજાય છે થોડુંક વિચારે તો. આ પણ વિચારવાનો જ ટાઈમ નથી એને.
અમે કરતા હોય કરશું. તમે કહો છો એ બધું બરાબર છે, પંચ કહે છે એ માથા ઉપર, મારી ખીલ્લી ખસશે નહીં અહીંયાથી, આમ જ રહેશે. એ ધર્મ કેવી રીતે હાથમાં આવે? એટલે જીનવર થાય, જીન થઈ જે જીનવર આરાધે તે સહી જીનવર હોવે રે, ભૃંગીલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. આ જીન થઈને જીનવરને નથી આરાધતો, આ સંપ્રદાય પકડીને જીનવરને આરાધે છે. એટલે કોઈ કાળે એ જીવ છૂટવાનો નથી. અનંતકાલના પરિભ્રમણમાં ગોપાલદેવ તો લખ્યું, વિદ્યાભ્યાસ કર્યો, શાસ્ત્રીનો અભ્યાસ કર્યો, બધા આગમે વાંચી લીધા, તોય વાંધો નહોતો. આગળ દીક્ષા લઈ લીધી જીનની, તોય વાંધો નહોતો. 166માં પત્રમાં કહ્યું, અનંતકાળના પરિભ્રમણ અનંતવાર જીન દીક્ષા નહીં, જીન આચાર્ય પણ આચાર્ય, તોય તદપી કછું હાથ હજુ ન પહેર્યો. એટલે નક્કી એ જૈન સાધુ થયા કે જૈન આચાર્ય થયા કે બધા શાસ્ત્ર વાંચ્યા, ક્યાંક ભૂલ કરીને ને. કઈ ભૂલ કરેલી ખબર છે? મૂળ રકમમાં જ ભૂલ હતી, એટલે સરવાળો સાચો આવે જ કેમ પછી? છે માસ્ટર ગણિતમાં, કેલ્ક્યુલેટર વગર બધું ગણે છે, પણ આંકડો 3ની જગ્યાએ 4 લખેલો, એટલે સરવાળો તો ખોટો જ આવવાનો ને. એ ચક્રવર્તી વ્યાજ ગણે, છેલ્લો ખોટો જ આંકડો આવે ને. ત્યાં મૂળમાં જ ભૂલ હતી. તો રેતીના પાયા ઉપર 35 માળનો ટાવર કરેલો, એટલે પવન આવે તોય પડી જાય. પછી ધરતીકંપની જરૂર નથી અને સુનામીની. આપણો આ ધર્મ છે એટલે દેખાતો નથી ક્યાંય. એટલે કહે છે આત્માનો મૂળ ધર્મ, સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે. વિભાવમાંથી સ્વભાવમાં જાય એનું નામ ધર્મ. આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. દ્વાદશાંગી એટલે દ્વા એટલે 2 ને 10, 10 ને 2 12 અંગનો સાર આ છે. બધા આગમ વાંચી લ્યો, એક જ સાર આ છે કે તું વિભાવમાંથી સ્વભાવમાં આવો. તીર્થંકરે સહસ્ત્રગ્રમી ક્રિયા કઈ છે? ના નથી. નાનામાં નાની ક્રિયાથી સંથારો લઈ લે, બધી છૂટ છે. આ હેતુ એ થાય તો. આપણે મૂળ હેતુ ભૂલી જાય છે અને બધું કરીએ છીએ, એટલે હાથમાં કંઈ આવતું નથી. હાથમાં આવે પછી શું આવે? અભિમાન આવે, વખાણ થાય એના, ફોટા વિડીયો ઉતરે એનો. પણ એ તો મળતું છે. બ્રહ્મચર્ય લાગે મળદાન શણગારવું છે, એટલે વર્ષી તપનું પારણું હોય, અખાત્રીજમાં ગયું ને, એમ્બેલની ઓળીનું પારણું હોય, માંસ ખમણ કર્યું હોય એને પારણું હોય, 8 અપવાસ કર્યા એનું હોય, પછી એક ઘરચોળા ને ઘરેણા ને હીરા ને નાચ ગાન મહેંદી ને મેકઅપ. આપણે દૂરથી ખબર ન પડે કે લગ્નમાં જાય છે કે નવો ઉત્સવ છે કે વિતરાગનો ધર્મ આરાધવા જાય છે. તો ફળે કેવી રીતે? ક્યાં તીર્થંકર રાજી થયા આમાં? જોકે તીર્થંકર વિતરાગ છે એટલે ખીજાતા નથી, એને ખીજાવાનું છોડી દીધું, પછી તો વિતરાગ થાય. પણ આ જીવ આ દંડનો અધિકારી થાય એટલે તપશ્ચર્યા ફળતી નથી. કેવી રીતે ફળે? એને પારણામાં જ અભક્ષ ખોરાક હોય તો આખું વર્ષ તપશ્ચર્યા કરી, ઓળી કરી 8-8 દિવસની, 9-9 દિવસની, એ પહેલી ને છેલ્લી 18 ઓળી કરી, સળંગ કે ચાલે છે મારે વર્ષોથી. અરે ઘણા તો એવા અહીંયા આવ્યા કહેતા મારી આ 84મી 85મી ઓળી છે. સારી વાત છે, 100% સારી વાત છે. એક ઓળી કરી એક જ દિવસે શ્વાસ છોડે જમતી વખતે, તો એ બહુ મોટું કારણ છે. જો જ્ઞાનની આજ્ઞાથી કર્યું હોય તો, છૂટવા માટે કર્યું હોય તો, કે મારો ધર્મ ખાવાનો નથી, શરીરનો ધર્મ ખાવાનો છે, એટલે હું ખાઉં છું, હું સ્વાદ નહીં ખાઉં, હું સ્વાદ નહીં પીવું, હું ખોરાક ખાઈશ. પૂતગલની કોથળીમાં પૂતગલ મૂકે તો ઓળી વગર જ આંબેલ થાય. અને 82 ઓળી કરી તોય ફળ નથી મળતું, ક્યાંથી મળે? પછી પાણું કર્યું જ્યારે, એ શ્રીફળ અને મૈણાનું પાણું તો કોઈક શ્રાવકે કરાવેલું અહોભાવથી, આ તો પોતે ને પોતે કરે, આ પોતાના ઘરના જ કરે, અને પછી અભક્ષ લાવે, કસ્ટર્ડ પાવડરની બાસુંદી લાવે, એ તો કંદમાંથી બેનું છે, એમાં તો માંસાહાર છે. બરફી આવે, પેંડા આવે, કાજુ કતરી આપે માવાની, કેસરની, વરખ લાગે વાળી. ફળે કેવી રીતે તપશ્ચર્યા? તમે ઓળી કરી, લીલોતરી ન ખાધી, સ્વાદ છોડ્યો, વિગઈ છોડ્યા, ગોળ છોડી દીધો, અને હવે તમે માંસાહાર કરો છો પારણાના દિવસે અને કરાવડાવો છો બીજાને ધર્મની પ્રભાવના રૂપે. આ ધર્મની પ્રભાવના છે કે ધર્મની વિરાધના છે? આ એક તેણે ઓળી કરી જ નહોતી ને આવો માંસાહાર ન કરાવ્યો તો વધારે ધર્મ થાત કે આંબેલની ઓળી કરી અને બધાને માંસાહાર ખવડાવ્યો અને વિતરાગ ધર્મની વિરાધના કરી, આમાં ધર્મ થાય? આ કોઈ બોલતા જ નથી, તો ગરદી કેવી રીતે થાય કે ફલાણાના ક્ષેત્રમાં
ફલાણાના નેસરામાં એક સાથે 1050 ઓળી, તો ભગવાન મહાવીર ખોટા નહીં પડે? દેશ આ દુષ્મ કાળ છે, આ ઊંડા કાળ, દિવસે દિવસે ધર્મ વધતો જાય, તો તીર્થંકરની વાણી ખોટી પડે તો વધતો જાય જ ને. પહેલાં 2-5 જણા એમ્બેલ કરતા હતા, પછી 20-50 થઈ ગયા, હવે 1000 એક સાથે થાય છે. ધર્મ વધી ગયો. એટલે ચોથો કાળ અડધેથી પૂરો થઈ ગયો, પાંચમો છઠ્ઠો. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે, તો ખબર પડે વિતરાગ ધર્મ શું છે. અને ઉપલી પાટે બેઠા હોય એ બોલે નહીં કાંઈ, નહીં તો ઘરાકી ઓછી થઈ જાય ને, ગરદી ઘટી જાય. એટલે વિતરાગનો ધર્મ મહાવીર સ્વામી કહી ગયા છે, છાણીથી છળાય છે ગલીએ ગલી. એટલે ગોપાલદેવ કહે છે તીર્થંકરનો ઉદય ખરું થવાને માટે, તીર્થંકરની વાણી ખરી પડવાને માટે અમારે આવો ઉદય છે કે. ગોપાલદેવની વિરુદ્ધ પડે તો બધા. ગોપાલદેવની હયાતીમાં સાક્ષાત સરસ્વતી બુક લખાણી, 2000 કોપી નદીમાં પધરાવી દો કે. એ કંઈ હરીફેમાં નહોતા સાધુની સાથે. કોઈક શ્રાવકને કહ્યું હશે, જેના પિતાએ પધરાવી દીધી એ છોકરાનું ઇન્ટરવ્યૂ છે પરિચય નોંધમાં, કે મારા બાપાને મારા મામા વાત કરે છે કે 2000 બંડલ છે. ગોપાલદેવ વિશે બધું લખેલું કે આની શક્તિ કેવી છે, યાદ શક્તિ, જ્યોતિષ શક્તિ, અવધાન શક્તિ અને જૈન ધર્મનું જ્ઞાન. પાણીમાં પધરાવી દો, અડાય નહીં. કેમ? મૂળ માર્ગ સાચો બહાર આવે તો આ બધા બિલ્ડિંગ તૂટી ન જાય. પછી આપણને આ વાત મળી છે, વ્યક્તિગત ધોરણે તમે કે હું બહાર નીકળી શકીએ, આખો સંઘાડો બહાર નીકળે નહીં ક્યારેય. એવું થાય જ નહીં. તો ભગવાન મહાવીર ખોટા પડે. બધા મોક્ષ માર્ગી થઈ જાય તો જૈન લોકો. સત્પુરુષનું દુર્લભપણું કહ્યું, સત્સંગનું દુર્લભપણું કહ્યું. 125 વર્ષ પહેલાં મોક્ષ મળમાં ગોપાલદેવે લખ્યું છે કે આંગળીને વેઢે ગણાય એટલા શ્રાવકો છે. 137 વર્ષ પહેલાં. આ તો પડતો કાળ છે, તો શ્રાવકો વધી ગયા હોય. બેસવાની જગ્યા ન મળે, ક્લોઝ સર્કિટ ટીવી લગાડવા પડે. ધર્મ નથી વધ્યો, ધર્મની બાહ્ય કરણી વધી છે. બાહ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા. શું કરે છે નવીન? ચંદ્રાનંદજીન સાંભળીએ અરદાસ રે મુજ સેવકપણી છે પ્રભુનો વિશ્વાસ. અહીંયા તો કોઈ સાંભળે એવું નહોતું. એટલે મહાવિદ્ય ક્ષેત્રે વસતા ચંદ્રાનંદ ભગવાનને લેટર લખે છે કે ભગવાન મારી અરજ સાંભળજો. કે બધા ક્રિયામાં છે, ભાવ ધર્મ છે જ નહીં કાંઈ. તારો ધર્મ વિસારે પડ્યો છે, હું શું કરું? પોકાર કરે છે, રેડ્યા છે બધા. ગોપાલદેવે રેડ્યા ને 680માં. આનંદજી મહારાજ જંગલમાં વયા ગયા. પછી કંઈ પ્રભાવનાને બદલે વિરાધના જ થતી હોય તો મારે અહીંયા રહીને શું કામ છે? પ્રભુસિંહજી વયા ગયેલા જુનાગઢ. એટલે ઓલી યોગાનુયોગ પાછા આવ્યા. પછી કોયડા છે. એટલે સનાતન આત્મધર્મે શાંત થવું, વિરામ પામવું તે છે. આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. એ ષડ દર્શનમાં સમાય છે. 6 દર્શનમાં. બૌદ્ધ ધર્મ આત્માને તો માને જ છે. વૈષ્ણવમાં એટલે વેદાંતમાં આત્માને તો માને જ છે. કરેલા કર્મ ભોગવવા પડે, પાપ છે, પુણ્ય છે, નરક છે, સ્વર્ગ છે. આપણે દેવલોક કહે, એ લોકો ગૌલોક કહે. આપણે સિદ્ધશિલા કહે, એ લોકો વૈકુંઠ કહે. છે તો બધું સરખું જ કે કરેલા કર્મ ભોગવવા પડે. એટલે 6 દર્શન, સાંખ્ય, યોગ, વેદ, બૌદ્ધ, જૈન બધા માને જ છે. ષડ દર્શનમાં પણ આ સમય છે શાંત થવું. શંકરાચાર્ય આ જ લખ્યું છે. મણિરત્ન માળાનો બીજો શ્લોક છે. કોણ બંધાયો? બધોય કો યો વિષયાનુરાગી. 5 ઇન્દ્રના વિષયમાં જે લપેટણો એ કોવો વિમુક્ત. મોક્ષ કોનો થઈ ગયો? વિષય વિરક્ત. મણિરત્ન માલાના 32 શ્લોક છે. ગોપાલદેવ અવધાનમાં વાપર્યો છે આ શ્લોક બીજો. મહાવીર સ્વામીને માને જ નહીં. નવકર મંત્ર આવડતો જ નહોતો એને. કટ્ટર વિરોધી જૈન નહોતો એ લોકો જગત કરતાને માને. વિતરાગના ધર્મ જગત કરતાને મનાતા નથી. માત વૈરાગની જ છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. એટલે 6 દર્શનમાં ગોપાલદેવ આ તો વાત છે જ. બૌદ્ધ ધર્મ પુનર્જન્મ છે. જાતક કથા આવે છે ને બૌદ્ધ ધર્મમાં. એ પખાલી હતા, એ પોપટ હતા, એ પાડો હતા. એને પુનર્જન્મની વાત છે બૌદ્ધ ધર્મમાં. ભગવાન મહાવીર અને બૌદ્ધ ગૌતમ બુદ્ધ, ગૌતમ ગંડર નહીં, ગૌતમ બુદ્ધ સમકાલીન એક જ વખતે હતા. બે મેળ્યા નથી. અને ગૌતમ બુદ્ધે તો પોતાનો અલગ જ ધર્મ કર્યો છે. આખો મૌલિક કહેવાય. પોતાનું વાત એક જ કરી છે કે તૃષ્ણા દુઃખનું કારણ છે. ખોટી વાત કરી જ નથી કાંઈ એને. તો
તો કુપોદો એ જ લખ્યું છે, એ જીવ કે આ ઈચ્છા તે બે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. એટલે કે જે છઠ દર્શનમાં આ તો વાત છે જ બધામાં. તું ભલે જનોય પહેરી હોય તો શું નડે છે એમાં? મોપતિ હોય તો શું છે, એટલે મોપતિ ફેંકી દે તો કંઈ સમકિત થઈ જાય, અને મોપતિ નથી વાપરતો એટલે કે ફૂલનો ઢગલો રાખે છે એટલે જલ્દી સમકિત થાય એવું છે? તો બધા માળીને પહેલાં શાહિક સમકિત થઈ જાય ને, બધા ફૂલવાળા જ છે. આપણે કહીએ ને અનુમોદવાનું ફળ એટલું છે, તો એ જ ફૂલ તો માળી જ લાવે જ ને, છેલ્લે તો બગીચામાંથી જ આવે જ ને. તો મોક્ષ ન હોય જાય પહેલાં બધા દેરાસરમાં કે ક્યાંય પણ ફૂલ આવતા હશે, ક્યાંક બગીચામાંથી જ આવતા હશે ને, તો ફૂલના ઝાડ ઉગાડવો પહેલાં મોક્ષ ન વયો જાય? પછી કરતા હોય કરવામાં એટલો બધો ઉપયોગ જાય જ ને જીવનો, મૂળ વસ્તુ ચૂકાઈ જાય છે. પછી બોલે કરવું, કરાવડાવવું, અનુમોદવું, તો તું શું અનુમોદન કરે છો? તું વિતરાગ ધર્મની વિરુદ્ધની વાતને અનુમોદન કરે જ ને. પ્રભાવનામાં જ ગ્લુકોઝ બિસ્કિટના પેકેટ કે અમૂલ ચોકલેટ આપે, અભક્ષ ખોરાક આપે બીજા બંડલ પ્રભાવનામાં, પર્યુષણમાં, પાઠશાળામાં. ધર્મની પ્રભાવના થાય છે કે વિરાધના થાય છે? અને કોઈ કહેવાવાળો નથી હવે, કાન પકડવાવાળો કે ધર્મની વાત છે. ધર્મની ક્યાં વાત છે? આ તો અધર્મની વાત છે. બીજે પાપ કર્યું હોય તો મંદિરમાં આવે, મંદિરમાં પાપ કરે હવે ક્યાં જશે? કારણ કે જૈન મહાવીર સ્વામી નથી કહ્યું હતો, અન્ય ક્ષેત્ર ધર્મમાં કહેલું છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. હવે ક્યાં જશે જીવ? આ બંધાવાની જગ્યાએ છૂટે જ્ઞાની, આ છૂટવાની જગ્યાએ બંધાય છે. જ્યાં પાપ ધોવાઈ જાય ત્યાં મેલો થઈને આવે છે. કબીરે આ જ વાત કરી કે ગંગા કે એટલી મેલી થઈ ગઈ કે ત્યાં લોકો નાય છે પવિત્ર થવા માટે, એમાં નાશે ને એટલે મેલ ચોંટી જશે કે એને. કબીરે આ જ વાત કરી છે કર્મના સિદ્ધાંતની. મન ચંગા તો કથોટ મેં ગંગા, નહીં તો કોયલા ન હોય ઉજલા સોમન સાબુન ખાય. એટલે બહુ ઘસીને નાય ને સારા ધોયેલા કપડાં પહેરીને પૂજા કરે તીર્થંકર ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જાય. સામાન્ય સૂચિ બરોબર, કુપોલ દેખો પાઠ લખ્યો છે સૂચિનો, કંઈ એઠા હાથે ન જવાય મંદિરમાં, એઠા મોઢે, એ બરોબર. અબમન પણ ન થઈ જાય એટલે એમાં જ બસ રચ્યો પચ્યો રહે. આ ષટે દર્શનમાં સમાય છે, અને ષટ દર્શન પણ જૈનમાં સમાય છે પાછા. ષટ દર્શન જીન ઇંગ ભણી જે, ષટ દર્શન જીન અંગ ભણી જે, ન્યાસ સડંગ જો સાધે રે, નમી જીનવરના ચરણ ઉપાસક, છ દર્શન આરાધે છે. આત્મા છે, આત્મા નિત્ય છે, કરતા ભોગતા છે, મોક્ષ મોક્ષનો ઉપાય છે, વધતે ઓછે અંશે બધા ધર્મમાં છે જ. બ્રાહ્મણમાં, વૈષ્ણવમાં, વેદાંતિમાં, બૌદ્ધમાં, સાંખ્યમાં, યોગમાં. એટલે ઝીરો ન મુકાય એને 10માંથી, કોઈને 4, કોઈને 5, કોઈને 3, કોઈને 9. વિતરાગ ધર્મ પૂર્ણ છે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. કેમ કે સર્વજ્ઞને કેવળ જ્ઞાન ક્યારે થાય? સંપૂર્ણ વિતરાગ થઈ ગયેલા એટલે. એટલે કુપોદે સિદ્ધાંત મૂક્યો છે, જે સંપૂર્ણ વિતરાગ દશામાં હોય એને પૂર્ણ જ્ઞાન પ્રગટે. થોડોક મોહ રહી ગયો હોય કે આ મારો સંપ્રદાય, તો પૂર્ણ જ્ઞાન ન હોય. તો ભગવાન મહાવીરે કોઈને કહ્યું જ નથી જૈન થઈ જાવ. ભગવાન મહાવીરે એમ કહ્યું છે આત્મા થઈ જાઓ. શ્વેતાંબર ને, આપણે શ્વેતાંબર છીએ બધા સફેદ કપડાવાળા. ભગવાન મહાવીરની સાથે જ અંબડ પરિવ્રાજક હતા 500 શિષ્યો સાથે, બધા ભગવા કપડવાળા. ભગવાન મહાવીરે કહ્યું નહીં કે અમારો યુનિફોર્મ વ્હાઇટ કલરનો છે, આ બદલાવો, અમે શ્વેતાંબર છીએ. તો પાછળથી આપણે લોકોએ નાખ્યું આ બધું. આ અરહત ધર્મ હતો, આ નિર્ગ્રંથ ધર્મ હતો, આ વિતરાગનો ધર્મ હતો. જૈન ધર્મ આપણે શાહ અને મહેતાએ ભેગા થઈને કરી નાખ્યો. ગોપાલ આવી દુર્દશા હતી. ગાંધીજીને ગોપાલ કહે છે કે મોટામાં મોટું નુકસાન વિતરાગ ધર્મના તત્વની વાતને થયું હોય તો એ શ્રાવક લોકો તરફથી થયું છે. જીવનકળામાં લખેલું છે ગાંધીજીને ગોપાલજીનું, કે જેણે ધર્મની ધુરા સંભાળી છે એ શ્રાવકોએ બગાડ્યું છે. પોપટલાલ મોહચંદભાઈને કહેલું અમદાવાદમાં કે જગત ગુણ ને પુણ્યનું દ્વેષી છે, વાણિયાના હાથમાં આવ્યો આ જૈન ધર્મ એટલે બગાડી નાખ્યો છે. એટલે કોણ કોણ વાણિયા? આપણે. તો આપણે પ્રભાવના કરીએ કે વિરાધના કરીએ છીએ?
આપણે બીજાને સુધારવાનું નથી, આપણે સુધરી જવાનું છે. છ દર્શનમાં જે આત્માની વાત છે એ સંપૂર્ણપણે જૈન દર્શનમાં છે. એટલે કહે છે કે ષટ દર્શનમાં સમાય છે આ વાત, અને ષટે દર્શન જૈનમાં સમાઈ જાય છે. 19મો બોલ. વિતરાગના વચનો વિષયનું વિરેચન કરાવનારા છે. આ વિતરાગનો ધર્મ. વિરેચન એટલે જુલાબ લાગી જાય. એટલે વિતરાગ ધર્મની કે જિનેશ્વર ભગવાનની કોઈ પણ વાત હોય, કોઈ પણ ક્રિયા હોય, ધર્મની કરણી હોય, પછી ભૂખ્યા રહેવાનું હોય, તપ કરવાનું હોય, પ્રાર્થના કરવાનું હોય, તીર્થયાત્રા હોય, એને 5 ઇન્દ્રિયના વિષયનું વિરેચન થવું જોઈએ. કે યાત્રા કરવા શા માટે ગયેલો, પોતાની જાતને પૂછવાનું. એણે વેકેશનમાં ગયેલો, ફરવા માટે ગયેલો, સમચ્છિક હતી પાછા આવતી વખતે બંગાળની સાડી લાવવા ગયેલો, કે પાલીતાણા ઉતરતી વખતે દહીં ખાવા ગયેલો, કે અમે જૈન છીએ એટલે, કે સમકીત લેવા ગયેલો. વિષયનું વિરેચન થવું જોઈએ. એટલે 5 ઇન્દ્રિયનો વિષય અને કશાય અને જુલાબ લાગી જાય તો સમજવું કે આ વિતરાગના ધર્મમાં છે. આ તો રાચી માચીને ઘરે ખાતો હોય ને એના કરતાં વધારે બધા સ્વાદિષ્ટ ખોરાકો ધર્મક્ષેત્રમાં ખાય. મોટા દિવસોમાં ખાસ, કલ્યાણકોમાં ખાસ. પછી ફળે કેવી રીતે કલ્યાણકનું ઉજવણું? ઘરે આપણે 4-5 આઈટમ બનાવીએ, રવિવાર હોય તો 1-2 વધારે બનાવીએ. આંબેલમાં 33 ને 50 ને 57 આઈટમ બોર્ડ માર્યું હોય, કેવી રીતે ફળે ધર્મ? એક દ્રવ્ય કે 2 દ્રવ્યની જ વાત છે. સંગણ નબળા છે એટલે 4-5 દ્રવ્ય. તમે બોર્ડ જ બહાર માગો છો હોટલની જેમ 57 આઈટમના, એટલે વખાણ થાય ને બહાર કે ફલાણી જગ્યાએ આંબેલ હતી ત્યાં તો આટલી બધી આઈટમ હતી. મૂળમાં આંબેલ તો ભગવાને વાત કરી છે ને શાસ્ત્રોમાં. આમ તો આ ચાલે છે મુનિસુરત ભગવાનના સમયથી. આંબેલ એક જ દ્રવ્યની આંબેલ, ચોખા બાફીને ખાઈ લેવાના અને પાણી, ઘઉંની ઘૂઘરી બાફીને ખાઈ લેવાનું, મગ બાફીને ખાઈ લેવાના. પણ નબળા થઈ ગયું સંગણ એટલે 4-5 આઈટમ ભલે વાપરે, ઘઉં વાપરે ને મગે વાપરે બાફેલા, અને ચણાનું ઢોકળું વાપરે, વાંધો નહીં, તેલ ઘી વગરનું. એમાંય અતિરેક થઈ જાય છે. જેમ પ્રતિમા કેમ નિમિત્ત છે, એટલે એકાદ ફૂલ મૂકે એટલે અહોભાવ આવે બાળજીવને પ્રારંભિક ભૂમિકામાં, ત્યારે ઢગલો કરે ફૂલનો. અને પછી શું લખે બોર્ડમાં, મોટા પર્યુષણમાં, લાખેણી આંગીના દર્શન. આંગીના દર્શન કરવા કે પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરવા છે. પછી પાછું ગાય, બધા સાથે ગાય તંબુરાન તાલે. પ્રભુ પાસનું મુખડું જોવા ભવ ભવના પાતિક. પણ તમે પાર્શ્વનાથ ભગવાનનું મુખડું તો જોવા દો. તમે તો કાશ્મીરના ગુલાબનો ઢગલો કરી નાખ્યો છે. મારે જોવું કેમ? કૌશકમાં ઊભો હોય આખા આવી રીતે ખડગાસનમાં, મારે કેવી રીતે જોવા? આ બાજુ કમઠ, આ બાજુ ધર્મેન્દ્ર, અહીંયા સુધી ફૂલ દેખાય છે મને. કે ફૂલ હટાવો તો હું જોઉં ને. તેની મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરી નિર્દેશન કરવું. આ કોપલનું આ ચિત્રપટ જોઈએ આપણે તો કેવો ભાવ થાય આપણને. એ કહે છે અમે શરીરની સામે પડ્યા છીએ, શરીર કજ્યો કરે છે, અમે આત્માના ક્યારા તરફ પાણી નાખ્યું, વાળ્યું, શરીરનો ક્યારો સુકાઈ ગયો. ચિત્રપટ દેખાય તો ને. ફૂલનો ઢગલો કેવી રીતે યાદ આવે? ફૂલનો ઢગલો નથી તોય નથી યાદ આવતું. આ તો ફૂલનો ઢગલો હોય તો કેવી રીતે યાદ આવે? બધા જ્ઞાનીઓએ પોકાર કર્યો છે. શું કરે? પછી છેલ્લે થાકી ગયા એટલે ગોપાલુ કહે છે તો તીર્થંકરની વાણી ખરી પડવાને અમને આવો ઉદય છે. મૂળ માર્ગથી લાખો ગાંવ લોકો દૂર વયા ગયા છે. શું કરે? 708માં લખ્યું, 755માં લખ્યું હતું, 680માં તો મહાવીર જયંતિનો દિવસ હતો, ચૈત્ર સુદ 13. રડ્યા ગોપાલુ. મહાવીર જયંતિ દિવસે રડે? જે મહાવીર સ્વામીને સાથે જ ફર્યા હોય રડે? એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો કે અહીંયા આવો, એ મહાવીરને માનનારો અહીંયા આવો, એ રામને માનનારો અહીંયા આવો, હું તમને સાચો ધર્મ બતાડું. તો કે ના, અમારી આગળ છે. કહે છે કે વિતરાગના વચનો વિષયનું વિરેચન કરાવનારા છે. એટલે 5 વર્ષનો સત્સંગ થયો, 15 વર્ષનો સત્સંગ થયો કે હું દેરાસરે જાઉં છું, હું અપાસરે જાઉં છું, તીર્થે જાઉં છું, કંઈ ફરક પડ્યો? કે દિવસે દિવસે વધતું જાય છે બધું. એ નક્કી એ ધર્મને રસ્તે નથી.
કોઈને પૂછવા જવાનું નથી ગોપાલ કે હું ધર્મમાં છું કે નહીં, મને સંકિત થઈ ગયું છે કે નહીં, હું શ્રાવક હઈશ કે નહીં, હું શ્રાવિકા હઈશ કે નહીં, કોઈને પૂછવાની જરૂર નથી ગોપાલ. શ્રાવક કુળમાં જન્મ્યા એટલે શ્રાવક થવાતું નથી. પાછળથી જનોય નાખીને બ્રાહ્મણ કર્યો એને, આત્માને ક્યાં જાત હતી, પાછળથી સુન્નત કર્યું એટલે મુસલમાન થઈ ગયો ને. મોટી હોસ્પિટલ હોય ને મ્યુનિસિપાલિટીની મુંબઈમાં, ધારાવીની બાજુમાં સાયન હોસ્પિટલ છે, એક રાતમાં 16 ડિલિવરી આવે પ્રસૂતિ લેબર વોર્ડમાં. એટલે એક બાઈ રોતી જ હોય, એની પ્રસૂતિ થઈ જાય, બીજી રોતી હોય સાથે. પછી જુનિયર નર્સ હોય ને જુનિયર ડૉક્ટર હોય, એને નવડાવીને પછી લેબલ મૂકવું પડે ને કોનો છોકરો એમ. એ તો નવડાવવા લઈ જાય કે દોડાવવા લેબલ કરવા, બદલાઈ જાય તો સુન્નત કરો તો ઉસ્માનભાઈ થઈ જાય ને, જનોય નાખો તો ત્રિવેદી થઈ જાય ને. આત્મા તો નામ લઈને પેદા થયો જ નથી, જાત લઈને પેદા થયો જ નથી. વર્ણાશ્રમ ભલે રહ્યો સમાજ વ્યવસ્થા માટે, એની ના પણ નહીં. ખાવા પીવાની રહેણી કહેણી બધી સરખી હોય તો ધર્મ આરાધના સહેલી થઈ પડે. જૈન હોય કે 8મ 14માં અમે શાક નથી ખાતા તો સહેલું પડે. બોલે કે ના અમે તો 12 મહિના ખાતા હતા. એટલે એ રીતે સમાજ વ્યવસ્થા માટે ના નથી, પણ મૂળ માર્ગ તો કશું ઓર રાહુન સાધન છે. વિતરાગના વચનો વિશેનું વિરેચન કરનારા છે. 20મો બોલ, જૈન ધર્મનો આશય. તો મૂળ આશય શું છે? તીર્થંકર ભગવાનનો. દિગંબર તેમજ શ્વેતાંબર આચાર્યનો આશય. ધુરંધર આચાર્યો થઈ ગયા છે બધા, ગીતાર્થ શાસ્ત્રના અભ્યાસી, ઉગ્ર તપસ્વી. શ્વેતાંબરમાં થયા છે કે દિગંબરમાં થયા છે. એનો આશય શું હતો? દ્વાદશાંગીનો આશય. આ બધા આગમ લખાણા, તીર્થંકરની વાણી ઝીલી ગણધરે, આગળ જતા સૂત્ર રૂપે બહાર આવ્યું. એનો આશય શું છે? માત્ર આત્માનો સનાતન ધર્મ પવાડવાનો છે. આત્મા થઈ જાય, આત્મા જૈન થઈ જાય, જૈન ધર્મ નથી. આત્મા થઈ જાય, જૈન ધર્મ છે. જૈનથી મોક્ષ થાય એવું અમે ક્યારના ભૂલી ગયા છે. ગોપાલજી 120માં લખ્યું, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને 120માં પત્રમાં. તો મોક્ષ કેવી રીતે થાય? મુક્ત ભાવમાં મોક્ષ છે કે એ રાગદ્વેષ છૂટી ગયો ને બ્રાહ્મણ છે તે વિતરક થઈ જ ગયો ને. એ જૈન જ તો છે. એ અભક્ષ નથી ખાતો, એ માંસ મદિરા નથી ખાતો, એ વિષિકેશ નથી ખાતો. જીન ન થઈ ગયો. જીન એટલે 5 ઇન્દ્રિય કાબુમાં રાખે જીન. અને આની શા અટક છે? રોજ દેરાસર જાય ધોતું પહેરીને ડબ્બો લઈને, ખાવાના પીવાના ઠેકાણા નથી. તો આ જૈન ક્યાં છે? ઓલન જનોય છે, અટક ત્રિવેદી છે આધાર કાર્ડમાં. તો એ જૈન કે આના આધાર કાર્ડમાં જેને શા અટક છે એ જૈન? કપાલ ટીલું કરી આવ્યો છે. એટલે ઘણા પછી સમજાવે કે આ જૈન ધર્મનું પ્રતીક છે. આ જૈન ધર્મનું પ્રતીક છે કે તમારા ખ્યાલનું પ્રતીક છે? કરવું ન કરવું એ વાત નથી. અહીંયા મહાવીર સ્વામી ક્યારે કહેલું કે જંગલમાંથી લાકડા તોડી આવો અને ઘસો એની ના નથી. ધર્મ તો કશું ઓર રાહુન સાધન છે. મૂળ આગમમાં વાત જ નથી. હા કાંઈ આપણે જે અત્યારે જૈન ધર્મની કરણી કરીએ છીએ ને, શ્વેતાંબર કે દિગંબર, સ્થાનકવાદી કે દેરાવાસી, આગમમાં કંઈ છે જ નહીં. આ વાત જ. એટલે આપણું માનીને કોઈ પરદેશી આવે અહીંયા કેનેડાથી અમેરિકાથી કે અમારે જૈન ધર્મ સ્વીકારો છે, અને આપણે જે કરીએ છીએ કરવા માંડે તો નક્કી એ ફંટાઈ જાય બિચારો. આપણે આગળ છે જ નહીં. આપણે શું આપીએ એને? આપણે પ્રભાવ ના કરવી જ ને, પણ હોય તો પ્રભાવ ના કરીએ ને. આપણે જે પણ કહીશું એ જૈન ધર્મની વિરાધના હશે. આ દુર્દશા છે આપણી. એ આવે ન્યુયોર્કથી કે મેં એવું સાંભળ્યું કે મહાવીર સ્વામીનો આ ધર્મ સ્વીકારવા જેવો છે. અમારામાં તો કાંઈ છે જ નહીં. અમે અભક્ષ ખાઈએ, અભક્ષ પીએ, એટલે તમારો ત્યાગ વૈરાગ બહુ ઊંચો છે. મને ક્યાંક કહો, આપણે શું કહીએ એને? નાચવાનું કહીએ ને, તંબુરાન તાલે, તે કે આ તો અમે કરીએ જ છીએ 31 ડિસેમ્બરે. શું શીખવાડીએ આપણે જૈન ધર્મને? ધડિંગ થતું હોય અહીંયા, શું શીખવાડીએ આપણે એને? એ વિડીયો ઉતારીને જાય તો કે વિતરાગ ધર્મ આવો છે, તો બધા ઓલા ચર્ચવાળા એમ આ તો આપણી કરતાં ઓલું છે. આપણે શું ખોટું છે? શું પ્રભાવ ના કરીએ આપણે? પગે બળીને ડુંગરે ચડીએ છીએ આપણે. ઘરના છોકરા ઘંટી ચાડે, ઉપાધ્યાયને આટો. આ અધમાધમ અધિકો આ પ્રતિક્રમણ છે. એટલે કુપા તો ગુજરાતીમાં લખી દીધું કે આ સમજાય ને કે મેં ધર્મ જેવું કંઈ કર્યું જ નથી.
ખંભાતના ત્રિભુવનભાઈને કહ્યું 510મા પત્રમાં કે આણે જીવે અભિમાન કર્યું છે કે હું ધર્મ કરું છું, ધર્મ જેવું કંઈ હજી સુધી કર્યું નથી. બંધ વૃત્તિઓને ઉપશમવાનું અને અભિમાન કર્યું છે કે હું ઉપશમાવું છું, હજી ઉપશમાવી નથી. ખાલી એટલું થઈ જાય કે એ ભગવાન હું ભૂલી ગયો, આ પ્રતિક્રમણ થઈ ગયું. આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. આ હું બરોબર જ કરું છું, પછી પ્રતિક્રમણ કોને કરવાનું હોય? જે ભૂલ કરતો એને ને. અને ભૂલ જ નથી કરી તો પ્રતિક્રમણ કેનું? કે મારી ભૂલ છે જ નહીં. દીઠા ને નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? એટલે એને શું શોધી કાઢ્યું? પછી અર્ધમાર્ગથી સંતોષ, એક કોઈ લીટીનો અર્થ ખબર જ ન હોય એ બોલે, પછી કોક બોલે ને બધા સાંભળે. પ્રતિક્રમણ કેવી રીતે થાય? એ શું બોલે છે એ જ નથી ખબર એને, તો પ્રતિક્રમણ કેવી રીતે થાય? એટલે કુપોદે લખ્યું છે, પોપટની બલા જાણે દાડમ અને દ્રાક્ષ. રામ પોપટ બોલે અને તુલસીદાસ રામ બોલે. પ્રભુસિંહજી રાજ કહે અને આપણે રાજ કરીએ. રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવ છેદ. રામ શું છે? પોપટની બલા જાણે કુપોલદેવ કે દાડમ કે દ્રાક્ષ. કેટલું સહેલું સમજાવ્યું છે કુપોલદેવ. જૈન ધર્મનો આશય, દિગંબર તેમજ શ્વેતંબર આચાર્યનો આશય, દ્વાદશાંગીનો આશય માત્ર આત્માનો સનાતન ધર્મ પમાડવાનો છે અને તે જ સારરૂપ છે. આ સારનો સાર. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. વેશ છે એ બદલાવાની જરૂર નથી કાંઈ. ભગવા છે તો સફેદ નથી કરવા, સફેદ હોય તો ભગવા નથી કરવા, રંગવા નથી કાંઈ. એમાં ઘૂસવું નથી. વેશ ટેક છે આડી ગલી, એમાં પેઠો તો ન શકે નીકળી. એકવાર ઘૂસ્યો પછી બહાર નીકળવું ભારે થઈ પડે. તે ત્રણેય કાળના જ્ઞાનીઓનું કહેવું છે. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ, ભવિષ્યમાં આ જ વાત કરે છે. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. એટલે કે આગળ આ જ કહેતા હતા, અત્યારે આ જ કહે છે, આગળ થાશે આમ જ કહેવાના છે. એ ત્રણેય કાળના જ્ઞાનીઓનું આ જ કહેવું છે. કેવું હતું ને કેવું થશે, પણ તે નથી સમજાતું. એ જ મોટી આંટી છે ગોપાલદેવ. મોટો અંતરાય છે. આ અનંતાનુબંધી છે. કુળાચાર પ્રમાણે સાચું માન્યું. આ કશાયની વ્યાખ્યા. કશાય એટલે શું? આપણે નિબંધ લખીએ લાંબો, ક્રોધ, માન, માયા, લોભ. ગોપાલદેવ વ્યાખ્યા લખી છે કોશાયની 791માં પાના ઉપર છેલ્લી લીટી. કુળ આચાર પ્રમાણે જે સાચું માન્યું કે આ ધર્મ, આ કશાય કહેવાય છે. ઉપદેશ છે અહીંયા ચરોતર પ્રદેશમાંથી જ ઉપદેશ આપ્યો છે. શાસ્ત્ર ન વાંચ્યા હોય, કશાયના અર્થ ન ખબર હોય, અનંતાનુબંધી, અપ્રત્યાખાનાવણીય, પ્રત્યાખાનાવણી, તોય ચાલે. કે હું કુળાચાર પ્રમાણે કરવાનું છોડી દઉં, હવે છૂટવા માટે કરવા માંડું, એટલે કશાય નીકળી ગયા એના. એટલે ગ્રંથિ ભેદ થઈ ગયો, એટલે સંકિતની સ્પર્શ ન થઈ અને છૂટવાનો 16મો ભાવ નથી. અને સંકિત સાવ સહેલું છે, સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. ગોપાલદેવ એ મુશ્કેલી ક્યાં કહું? ગોપાલદેવ હિન્દીમાં લખતા ગોપાલદેવ 2 ચોપડી ભણેલા તોય કે કેવું કોને? આ 21મો બોલ. બાહ્ય વિષયોથી મુક્ત થઈ જેમ જેમ તેનો વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય ને નિર્મલ થતો જાય. 22 ભંગ જાળમાં પડવું નહીં. શાસ્ત્રો વાંચે, ખંડન મંડન કરે, તમે ખોટા હું સાચો. પછી શું? આ વધારે તાર્કિક છે, વધારે ક્ષેવ પશ્ચિમિક છે, એટલે આ સાબિત કરી બતાવે. તો ઓલાને 5-15 તો હતા, એટલે નવો સંગાડો કરે. ખુરશી એક જ હતી, 2ને બેસવું હતું ગુરુજી તરીકે, એટલે 2 ભાગ કરે. 2માંથી બીજા 2ને બેસવું, પાછી એક જ ખુરશી છે ને, ભાગ પડે રાજકારણની જેમ. ફાટા પડી ગયા જૈન ધર્મ. બધાના પિતા એક જ, મહાવીર સ્વામી. ક્રિયા તદ્દન અલગ. એક કે 45 આગમ, ઓલા કે આટલા બધા હોય જ નહીં, ખાલી 32 જ આગમ થાને. તો એના કરતા હોશે નીકળે 32 નહીં ને 45 નહીં, કે આ બધા ખોટા જ છે, ખાલી 5 પરમાગમ સાચા, સમયસર, નિયમસર. નવો જ કાઢ્યું આખું. પણ ભગવાન મહાવીર વખતે દિગંબર પણું હતું, દિગંબર ધર્મ નહોતો, જેને આપણે દિગંબર કહીએ છીએ. જેની શક્તિ હોય નગ્ન રહે, બધા તીર્થંકર નગ્ન જ હોય.
બાહ્ય વિષયોથી મુક્ત થઈ જેમ જેમ તેનો વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય, નિર્મલ થાય. ભંગ જાળમાં પડવું નહીં, માત્ર આત્માની શાંતિનો વિચાર કરવો ઘટે છે. એટલે મતભેદમાં તો પડવાનું જ નહીં. ગોપાલજીનો સિદ્ધાંત છે, મતભેદ રાખીને કોઈ મોક્ષે ગયા નથી. મત હોય ત્યાં સત હોય જ નહીં, કે હું આમ જ કરીશ, કે હું આમ નહીં જ કરું, આમ જ ધર્મ થાય. એ જૈન ધર્મનો ભાગ જ ન હોય ક્યારે. પ્રભુશ્રીએ તો આજ્ઞા કે ઘણું કરીને સંપ્રદાયવાળા એવો કદાગ્ર હોય એની સાથે ઉઠક બેઠક રાખવી જ નહીં, કે તમારે બોલવાનું જ નહીં કાંઈ. કે થોડું ઘણું વાંચ્યું હોય, થોડું ઘણું શ્રદ્ધ્યું હોય, ઓલો તર્કવાળો હોય, એવું કંઈક બોલે, તમે આને જ્ઞાની માનો છો, આ તો ગૃહસ્થ હતા. વાત જેઠાભાઈ મોટા બહેન થયું, વાત તો બરોબર છે. કહે છે પેલા મા સતીજીને, દિવાળીબાઈ મા સતીજીને, કે અમારા ઘરે એક મહેમાન આવ્યા છે, સાવ નાની ઉંમરના છે, ગૃહસ્થ વેશમાં છે, ઝવેરી છે, પણ કેવળી જેવી વાત કરે છે, તીર્થંકર જેવી. પાછું બને શું, એ મા સતી સાથે મહારાજ સાથે જે આપાસના વાત કરી હોય ને, એ ઘરે આવે ને એટલે કોપોદો આગળથી કહી દે તમે શું ચર્ચ્યું છે ત્યાં, કે તમે આ વાત કરેલી કાલે આગમની. નવાઈ લાગે કે અમે તો ગઈકાલે જે વાત કરેલી આજે મળ્યો હું, તો કોપોદો આગલા દિવસની વાત કરી કે તમે ત્યાં આપાસનામાં આ વાત કરેલી. એટલે બધી વાત જઈને મારા પાછા મા સતીજીને કરે કે અમારા ઘરે મહેમાન આવ્યા છે, એ બધું આપણે અહીંયા આગમ વાંચીએ છીએ, એ બધું કહી દે છે એમ પૂછ્યા વગર. એટલે કે નક્કી આપણો પાયો જાશે. એ બધું બરાબર કે આ છે રજોહરણ, પણ રજોહરણ કચરો હોય તો રજ હોય તો રજોહરણની જરૂર છે ને, એને રજ તો છે જ નહીં કચરો. તો એ કહે છે હું વિતરક છું. એ રાગી હોય એને રાગ દ્વેષનો કચરો કાઢવા માટે રજોહરણ જોઈએ. એ કે અમે કચરો કાઢીને આવ્યા છીએ ભગવાન મહાવીર સ્વામી પાસે હતા ત્યારે, કેમ ગળે ઉતર્યા. આ કીધું જેઠાભાઈ ભાઈ કહે છે કે બધાને બધું મળજો. છેલ્લા દિવસમાં રડતા પછી જાહેરમાં, આગાસના પ્રમુખ હતા, બધાને બધું મળજો, કુસંગ નહીં મળજો. દરિયામાં ડૂબીને મરી જવું સારું, ભડકો બોલતો ને હોળી એમાં મરી જાય તો વાંધો નહીં, ઝેર પીવે તો વાંધો નહીં, કે વાઘની બોર્ડની બાજુમાં સૂઈ જાય ને વાઘ આવીને ખાઈ જાય તો વાંધો નહીં, નાગ ઝેરી કરડે તોય નાગણી એક જ વાર મરે ને. કુસંગ થશે તો કે ભવે ભવ મરીશ. પ્રજ્ઞાબોધમાં એક કડી છે, ભગવાન મહાવીરનો પાઠ લખ્યો છે બ્રહ્મચારીજીએ. એમાં કડી ગોખી નાખીએ ને આપણે, એટલે ક્યાંય ભૂલ તો નથી કરતા આપણે. અધ્યાત્મને નામે હાથમાં આવેલું વયું તો નહીં જાય. 4 કડિયા ગોખી નાખીએ ને, બળવું ભલું અગ્નિ વિશે, કે ઝેર પી મરવું ભલું, કે ડૂબવું દરિયે ભલું, વા સિંહ સંગે એકલું, વસવું વને તે તો ભલું, પણ સેવવો કુસંગના, સંકટ નડે સવ એક ભવ, મિથ્યાત્વ નડતું ભવ ઘણા. ઓલું એક જ ભવ નડશે. ઇલેક્ટ્રિક પ્લગમાં આંગળી નાખે, 15 એમ્પિયર હોય એ પ્લગમાં, એક જ વાર મરી જાય ને. આ મિથ્યાત્વનો ડાઘ ભવે ભવ રખડાવશે. નાગણી કરડે, ઝેર ચડે તો, આગ લાગે તો મોટી, બોમ્બ ફૂટે આગ લાગે તો, રેલવે એરપોર્ટ ઉપર, રેલવે સ્ટેશન ઉપર તો. બળવું ભલું અગ્નિ વિશે, ઝેર પીને મરવું ભલું, ડૂબવું દરિયે ભલું, વા સિંહ સંગે એકલું, જંગલમાં એકલો, વસવું બને તો એકલું ભલું, પણ સેવવો કુસંગના. કેમ? સંકટ નડે સૌ એક ભવ, મિથ્યાત્વ નડતું ભવ ઘણા. આ ભગવાન મહાવીર દેવના ભવની વાત કરે છે, ત્રિદંડીના અને મરીચીના ભવની બધી. મૂળ વસ્તુ ચૂકી જાય ક્યાં પહોંચી જાય જીવ પછી અધોગતિએ. એટલે કુસંગ કરવો નહીં. એટલે ગમે ત્યાં સાચો શ્રાવક, વિતરાગનો શ્રાવક માથું નમાવે નહીં. કે આપણે વ્યવહાર વિનય છે ને, વ્યવહાર વિનય વ્યવહારમાં બરોબર, સાસરાને પગે લાગે, ધર્મને નામે માથું નમાવે ગમે ત્યાં, એનું મિથ્યાત્વ ગાઢ થાય. એમ કાર્તિકેય અનુપ્રેક્ષા ગ્રંથમાં લખ્યું છે કે સાચો સમ્યક દ્રષ્ટિ શ્રાવક આવા અસદગુરુને નમસ્કાર તો ન કરે, વંદન તો ન કરે, એ જ્યાં ઉતર્યા હોય ત્યાં ન જાય, કે નહીં તો એનું સમકી થશે તો વયું જશે. અને મિથ્યા તો જ છે હજી,
તો મિથ્યા તો ગાઢ થશે એમ લખ્યું છે. આ કાર્તિકેય રૂપિયા ગ્રંથ મોક્ષમાળા જેવડો જ છે, બહુ જાડો નથી. પ્રભુજીને વાંચવાનું કુપોદય કહેલું, 800 વર્ષ પહેલાં લખાણો છે. મુંબઈમાં હતા કે અહીંયા નહીં, સુરતમાં નહીં, કે મોટું શહેર છે, ચરોતર પ્રદેશમાં જાઓ, પછી વડવા આવ્યા અહીંયા ત્યારે પછી વાંચો, ચરોતરમાં વાંચો. એમાં સમ્યક દ્રષ્ટિના ગુણમાં લખેલું છે કે સાચો વિતરાગનો શ્રાવક જ્યાં ત્યાં માથા નમાવે નહીં, અને અસદગુરુને ધર્મ સમજીને માથા નમાવશે તેનું સમકિત હશે તો એ વયું જશે. અને મિથ્યા તો થોડું મોડું પડ્યું હશે ને, એ ગાઢ થશે, પાછું અનંતાનુબંધી થઈ જશે. સાવ સહેલું છે સમજે તો, પણ આને પછી મજા ન આવે ને એકલું. કરતા હતા એ કરીશું અમે. જ્ઞાનની વાત આવી 522માં પત્રમાં કુપોદય લખ્યું છે, પણ અમે આટલા વખતથી કરીએ છીએ, કેમ છોડાય હવે? આ અનંતાનુબંધી કર્મ છે, આ છૂટે જ નહીં જીવ, ક્યારેય છૂટે જ નહીં જીવ. 522માં પત્રમાં કુપોદય વ્યાખ્યા આપી છે કે વાત બધી બરોબર, અમે કરતા હોય કેમ છૂટે? આ અનંતાનુબંધી કર્મ છે. આપણને અનંતાનુબંધી હશે કે નહીં, આપણે પોતાને પૂછવાનું કે આપણે કરતા હોય છૂટે છે કે નહીં? નથી છૂટતું તો અનંતાનુબંધી, છૂટે છે તો અનંતાનુબંધી મોળી પડી છે, તો છૂટી ગઈ છે. કુપોદય લખ્યું છે કોઈને પૂછવા જવાની જરૂર નથી કે મને સંકિત થઈ ગયું છે કે નહીં. દાખલો આપ્યો છે, દૂધપાક ખાય અને 3 દિવસ વાસી દહીં એની કઢી બનાવીને ખાય, ઓટકારમાં ફરક ન પડે? અમૃત ભોજન લીધું અને ઓટકાર નહીં આવે? તાજા દૂધની ઘેરે હલાવીને બાસુંદી બનાવી ભેળસેળ વગરની, અને 3 દિવસ ખાટા દહીંની છાશની કઢી કરે, કંઈ ફરક નહીં પડે? એ શાંત થાય તો સમજવાનો વિતરાગનો ધર્મ છે. એની ઇન્દ્રિયો બહેકે અને કશાયો ખીલે, સમજવાનું કે હું જાઉં છું, હું જે કરું છું આ વિતરાગ ધર્મનો ભાગ નથી. ભલે આલ્બમ બનાવ્યા કરે પછી. બાહ્ય વિષયોથી મુક્ત થઈ જેમ જેમ તેનો વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય, નિર્મલ થતો જાય. ભંગ જાળમાં પડવું નહીં, માત્ર આત્માની શાંતિનો વિચાર કરવો. જ્ઞાનીઓ જો કે વાણિયા જેવા હિસાબી સૂક્ષ્મપણે શોધન કરી તત્વો સ્વીકારનારા છે. એવો હિસાબ કે ધંધામાં ખોટ ન જ આવી જોઈએ. વાણિયા એવો હોશિયાર હોય ને, વેપારી, વૈશ્ય કોમ. જ્ઞાનીઓ જો કે વાણિયા જેવા હિસાબી સૂક્ષ્મપણે શોધન કરીને તત્વો સ્વીકાર, મૂળ તત્વ લઈ લે, તો પણ છેવટે લોક જેવા લોક, એટલે હલકી કોમ, એમ એક સારભૂત વાત પકડી રાખે ખાલી કે મારે છૂટવું છે. આ વાણીઓ અર્થાત છેવટે ગમે તેમ થાય પણ એક શાંતપણાને ચૂકતા નથી, અને આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે, આગમનો સાર છે. 24મો બોલ, જ્ઞાની ઉદયને જાણે છે પણ શાતા અશાતામાં તે પરિણમતા નથી. તો આપણને ખબર કેમ પડે કે આપણે ઉદય પ્રયોગ છે એટલે આવી રીતે જીવીએ છીએ? જ્ઞાની ઉદય પ્રયોગ છે ને, તો આપણે ઉદય પ્રયોગ હશે તો, અને જ્ઞાન થઈ ગયું હશે તો, એ ક્રિયા કરતી વખતે આપણને આનંદ આવે છે કે દુઃખ થાય છે? 2000ની નોટનું બંડલ જ્ઞાની ગણતા હોય અને આપણે ગણતા હોય, ભાવમાં વૃત્તિમાં કાંઈ ફરક પડે છે? જમવા બેઠા હોય સ્વાદિષ્ટ ભોજન, આપણે તો બધાને બતાડવા માટે એક જ વાટકો ખાય, જ્ઞાની બીજી વાર લે, પાછો અડધો 1.5 વાટકો લે બાસુંદી. પણ જ્ઞાની ખાતા છતાં ખાતા જ નથી, ને પીતા છતાં પીતા જ નથી. એણે બાસુંદી ખાધી, આપણે સ્વાદ ખાધો, એટલો ફરક. એટલે ખબર તો પડી જ જાય, સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ છે. કુપોદય કાશીને તેડેલી 3 વર્ષની, ખંભાતના ત્રિભુવન માણેક્યન ખંભાતને મુંબઈ ગયા, કાશીને રમાડતા હતા કુપોદય તેડીને મુંબઈ. કહેતા તું આત્મા છો, તો ઓલી કે હું કાશી. તો ત્રિભુવનભાઈ આવી ગયા કે આને હું કહું છું આ આત્મા છો, અને રમતે આવી હોય જ્ઞાનીની. આપણે કાશીને તો, છોકરીને તો ઠીક, ફોટાને તો ઠીક, એનું કાગળિયો હોય ને એ ફોનને ચાટ્યા કરે. છોકરાને છોકરું આવ્યું હોય ને પરદેશમાં, કેનેડામાં, અહીંયા ચાટે ફોનને, અને ઓડિયો મોકલે બુચકારા બોલાવીને, ચુંબન કરીને. કેટલું મિથ્યા તો છે ગાઢા, કેવી રીતે છૂટે ગયું?
અંગૂઠા ઊંચા કરે ને જન્મદિવસ હોય તો, એટલે શું ફરી ફરીને જન્મો ને, છૂટતા નહીં ક્યારે, મોક્ષે નહીં જતા, ફરી જન્મો, ફરી મરો. જે જન્મશે મરશે જ. તીર્થંકર રામકૃષ્ણ કોઈ શરીર નથી રાખી શકતા. તમે આશીર્વાદ આપ્યો તમારા છોકરાને, તમારા સ્નેહીને, સ્વજનને, તમારા પતિ પત્નીને અભિનંદન, ફરી ફરીને જન્મ ઉત્સવ મનાવ્યો. તેનો ઉત્સવ મનાવ્યો જન્મદિવસનો ને, એટલે ફરી જન્મો, ફરી જન્મો, ત્યારે છૂટતા નહીં. શ્રાપ આપીએ છીએ આપણે આપણા સગા સંબંધી સ્નેહીને કે આશીર્વાદ આપીએ છીએ? એની કરતાં આગળ વધે, પછી ગુરુજીનો જન્મદિવસ ઉજવે. જન્મદિવસ કલ્યાણક તીર્થંકર ના હોય, જ્ઞાની ના હોય. અને ગુરુજી આખી જિંદગી બોલતા હોય નિશ્ચયની જ વાત, હું શરીર નથી, હું આત્મા છું, હું આત્મા છું, અજન્મા છું. પણ કોઈ શ્રાવક દાઢી પકડીને પૂછતા નથી કે ગુરુજી તમે 35 વર્ષથી એમ કહો છો કે હું આત્મા છું, આત્મા છું, તો જન્મદિવસ કેમ ઉજવો તમારો? શરમ નથી આવતી તમને એમ પૂછે તો તરત જ થમકીત થઈ જાય બેયને, જો પાત્ર હોય તો. પણ ઓલાને નાચવું હોય અને ઓલાને નચાવડાવવા હોય. તમે બોલો છો રોજ, કલાક સવારે કલાક સાંજે, 33 વર્ષથી કે હું શરીરની આત્મા છું. હવે જન્મદિવસ ઉજવો તમે? આત્મા જન્મે નહીં તમે કહો છો ને, હવે જન્મદિવસ ઉજવો છો, એનું અનુમોદન આપો છો. એટલે શું? ફરી ફરીને જન્મો, ક્યારે છૂટતા નહીં. ખારા ટોપરા જેવી દાન જ છે. પછી ફળે કેવી રીતે ધર્મ? ફળ કેવી રીતે મળે? દૂધ ગળ્યું કરવા માટે સાકરને બદલે મીઠું નાખ્યા કરે તો શું થાય? ફાટે દૂધ. આ ફાટે છે દૂધ. એને હલાવ્યા કરે પાછો, નો હલાવત તો કરે ન ફાટે, પાછો હલાવ્યા કરે છે, પ્રભાવ ના કરે છે એની હલાવીને. દૂધ ફાટશે નહીં. સાકરને બદલે મીઠું નાખ્યું છે, ખારું વધારે નાખે જ પાછો. આ મોટા દિવસોમાં વધારે નાખે. આ પ્યોર હાવ શાસ્ત્રો વાંચ્યા વગેરે મિથ્યાત્વ જે સમજાય કે નહીં, કુપોલદેવ 510માં સમજાવ્યું છે ખંભાતના ત્રિભુવન માણેકચંદને. અનુત્પન્ન એવો આ જીવ, તેને પિતા કે પુત્રપણે ગણવો, આ સૌ જીવની મૂળતા છે. અને સત્સંગની ઈચ્છાવાળા જીવને ક્યારે આ કરાય જ નહીં. સમકિત નહીં, જેને સત્સંગની ઈચ્છા છે એ આવું ગણે ક્યારે? હવે આપણે ક્યાં છીએ અધ્યાત્મમાં, આપણી મેળે નક્કી કરી લેવાનું. બાકી જે કરવું એ કરે. તીલા ટપકા હાથથી થાય અને ધોતી પોતી પૈસાથી થાય. પૈસા હોય એટલે ધોતી પોતી આવે ને. હવે સફેદ એટલે લાલ, કેસરી, પીળા, જરીવાળા બધા એવા પહેરે છે ને. તીલા ટપકા હાથની ક્રિયા જ થાય. સાથીઓ હાઈ ક્લાસ બનાવે, ડિઝાઇન કરે. પૈસાવાળો એ ચાંદીનું છત્ર, એની કરતાં પછી સોનાનું છત્ર, ઓલો કે હું હીરાનો હાર પહેરાવીશ. એ હાર છોડ્યા પછી જીત્યા તીર્થંકર ભગવાન. આ પાછો પોતાનો ખાલનો આરોપણ કરે છે. કેમ કે ઓલું અઘરું પડે ને, આ દેખાય પાછું. જ્ઞાની ઉદયને જાણે છે પણ શાતા અશાતામાં તે પરિણમતા નથી. એટલે આપણી જેમ જ જ્ઞાની કુપોલદેવે સંસાર માંડેલો, બહારથી દુકાન હતી, ધંધો કરતા હતા. મુનિ દેવકીજી મહારાજને ન ખબર પડી તો? દેવકીજી મહારાજને કુપોલદેવ પૂછે છે વ્યાખ્યાનમાં કેટલી પરિસ્થિતિ ભરાય છે? તો કે 1000 જણા. એ જમાનામાં ચીજ પોકલીના ઉપાસરામાં સ્ત્રીઓ આવે છે તો કે આવે છે ને, વૃત્તિ ખળભળાટ થાય છે તો કે શરીરથી નહીં મનથી થાય છે. કુપોલદેવ કહેતો એટલે પછી જવાબ કેવી રીતે આપે? એટલે શું કહે છે? તમારી વૃત્તિ નહીં ડોળાતી હોય ત્યાં ઝવેરી બજારને ગલ્લે હીરા માણેક મોતીનો ધંધો ને બધું. કુપોલદેવ કહે છે મુનિ અમે એને કાળકૂટ વિષ માનીએ છીએ. હવે બોલો તમને શું થાય છે? કુપોલદેવ તો અંતર્યામી હતા, જાણતા હતા કે એને સાધુને શું થાય છે. પણ સરળ હતા, કહી દીધું કે મનથી થાય છે, શરીરથી નથી થતું. કુપોલદેવ તો શ્રાવકે મનથી જ્યારે આમ હોય તો પછી એ સાધુ જ કહેવાય ને ત્યારે તો. એટલે સામો પ્રશ્ન કરે કે તમને નહીં થતું હોય? કુપોલદેવ અમે એને કાળકૂટ વિષ, બનારસી દાસે લખ્યું છે કિત્સો કનક જાકે, એટલે સોનું એ કાદવ જેવું. આ પરમ પુરુષની દશા છે. પુરુષ એટલે આત્મા, પરમાત્માની દશા. સ્વદેહે પરમાત્મા હોય અને સોનું કાદવ લાગે. કુપોલદેવને કાદવ નહીં, કાળકૂટ ઝેર લાગે છે આ. એટલે પરમાત્મા કરતાં ઉપર છે ને કુપોલદેવ. પરમાત્મા કરતાં ઉપર શું હોય હવે? એટલે ઉપમા અપાય જ નહીં. ઉપમા આપ્યા નહીં, તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મેં માની છે. બાકી હવે સમય પૂરો થાય છે, અવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.